તંત્રની આંખ ખોલવાનું કામ કરે છે અર્બન ગુજરાત. અને આવી જ રીતે તારીખ 23 ડિસેમ્બર 2024ના રોજ આણંદ પાલિકાએ જે આણંદના ટીપી નંબર 9 વિસ્તારમાં 2.5 કરોડના ખર્ચે આ બાગનું જ્યારે ઉદ્ઘાટન કર્યું, પણ થોડા જ સમયમાં આ બાગની હાલત બિસ્માર જોવા મળી. બાળકોના જે રમતગમતના સાધનો હતા તે તૂટી ગયા, જીમના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળ્યા, ત્યાં સુધી કે પીવાના પાણીનું મશીન પણ બંધ હાલતમાં હતું. પાલિકા દ્વારા તૈયાર કરાયેલા આ બાગમાં શૌચાલય પણ બંધ હાલતમાં હતા. ત્યારે આ પ્રકારની સામાન્ય જે જરૂરિયાતો હતી તેને લઈને પણ તંત્રએ કોઈ ગંભીરતા ન દાખવી અને અંતે અર્બન ગુજરાતે તંત્રનું ધ્યાન દોર્યું અને એક ધારદાર અહેવાલ પ્રસ્તુત કર્યો અને તેનો પડઘો પડ્યો છે. અને તેનો પડઘો જોવા મળ્યો છે. તંત્ર દોડતું થઈ ગયું છે અને આણંદ મહાનગરપાલિકાએ આ બાગનું સંપૂર્ણ રીતે સમારકામ કર્યું છે. આ જ રીતે તંત્રનું ધ્યાન દોરવાનું કામ કરે છે અર્બન ગુજરાત. લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય કરતી અર્બન ગુજરાત ભવિષ્યમાં પણ આવી રીતે તંત્રની આંખો ઉઘાડશે, તેમાં કોઈ શંકા નથી.